તો કચ્છ જિલ્લાની રાપર નગરપાલિકામાં ભારતીય જનતા પાર્ટીએ જબરજસ્ત દેખાવ કરતા 21 બેઠકો પોતાના નામે કરી હતી, જ્યારે કોંગ્રેસે 7 બેઠકો કબજે કરી હતી। તો અતિ ચર્ચિત એવી રાપર નગરપાલિકાની ચૂંટણીમાં ભારતીય જનતા પાર્ટીએ ભવ્ય જીત હાંસલ કરતા ભાજપ કાર્યકરોમાં પણ ભારે ઉત્સાહનો માહોલ જોવા મળ્યો હતો। તો ગુજરાત રાજ્યમાં પ્રથમ વખત 27% ઓબીસી અનામત સાથે સ્થાનિક સ્વરાજની ચૂંટણી યોજાઈ હતી, ત્યારે રાપર નગરપાલિકા ચૂંટણી માટે નગરપાલિકા કચેરી મધ્યે મતગણતરી યોજાઈ હતી, જેમાં ગતરોજ વહેલી સવારથી જ ઉમેદવારો પોતાના સમર્થકો સાથે પાલિકાની વચ્ચે ઢોલ નગારા સાથે પહોંચ્યા હતા। ત્યારે ચૂંટણીમાં ભાજપ, કોંગ્રેસ અને આમ આદમી પાર્ટી વચ્ચે સીધો જંગ ખેલાયો હતો। તે પહેલાં જ 28 બેઠક પૈકી ભાજપને વોર્ડ 4ની બેઠક બિનહરીફ મળી હતી, તો કોંગ્રેસના 3 અને આમ આદમી પાર્ટીના 1 ઉમેદવારે ભાજપના ઉમેદવારને ટેકો જાહેર કરી દીધો હતો। ત્યારે વોર્ડ નંબર 4 અને 7ના કોંગ્રેસના ઉમેદવારોએ ઉમેદવારી પત્રો પરત ખેંચી લીધા હતા। આમ રાપરની 7 વોર્ડની બેઠકો પરના 27 બેઠકોના ઉમેદવારો માટેની મતગણતરી પ્રક્રિયા હાથ ધરવામાં આવી, જેમાં ભારતીય જનતા પાર્ટીએ ભવ્ય વિજય હાંસલ કર્યો છે। ત્યારે કુલ 7 વોર્ડમાંથી 21 બેઠકો કબજે કરી હતી, તો કોંગ્રેસે 7 સીટ પોતાના નામે કરી હતી। આમ આદમી પાર્ટી અને અપક્ષ ખાતું ખોલવામાં નિષ્ફળ રહી હતી। ત્યારે જીત બાદ ભાજપ દ્વારા વિજયી સરઘસ કાઢવામાં આવ્યું હતું, ત્યારે તાલુકાભરમાંથી સમર્થકો આ વિજયી રથમાં જોડાયા હતા।